નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના ઈડરમાં રાજ્યના કેબિનેટ મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં એક વૃક્ષ માં કે નામ અંતર્ગત 10,000થી વધારે વૃક્ષો રોપાયા હતા. 6 જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ માં કે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરી હતી, જે અંતર્ગત અરવલ્લીની ગિરિમાળામાં આવેલા આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે 10,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય, સાંસદની હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું હતું. આ તબક્કે કેટલાક સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે બોલતા કેબિનેટ મંત્રી મોરુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલના તબક્કે પાયાની જરૂરિયાત છે, ત્યારે પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ મુહિમને મહત્વનું સ્થાન અપાઈ રહ્યું છે, જે આગામી સમયમાં ફાયર કામ બને તો નવાઈ નહીં. સાથોસાથ આજે 10,000થી વધારે વૃક્ષો રોપણ કરાયું છે. એક પેડ માં કે નામ બહા વાવેતરનો કાર્યક્રમનું આયોજન અરવલ્લી ગિરિમાળામાં ઈડરિયાગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્રજીની વિહારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે 10,000 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ, સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે અહીંની સંસ્થાઓ, સંગઠન, તાલુકા જિલ્લા પંચાયત, ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ, વિવિધ NGO સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એની અહીં સામૂહિક રીતે આ વાવેતર કરી. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.